આજે વડોદરાના પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યના 17 આઈપીએસ હાજર રહેશે અને પોતાના શહેર જિલ્લાનો મહિનાનો રિપોર્ટ ડીજીપીને સબમિટ કરશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં દરેક કમિશનરેટ શહેરમાં દર મહિને તેઓ જશે અને મીટિંગનું આયોજન કરશે. આ કોન્ફરન્સમાં 17 આઈપીએસ હાજર રહેશે, જેમાં વડોદરા સહિત અમદાવાદ, રાજકોટ અને સુરતના કમિશનર હાજર રહેશે અને આ સિવાય 9 રેન્જ આઈજી, એક અધિકારી લો એન્ડ ઓર્ડરમાંથી, એક અધિકારી ઇન્ક્વાયરીમાંથી અને એક અધિકારી એડમિનમાંથી હાજર રહેશે. કોન્ફરન્સની શરૂઆત સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને 5 વાગ્યે પૂરી થશે, જે બાદ ડીજીપી પ્રેસને સંબોધશે. ઉલ્લેખનીય છે કે કમિશનરેટ શહેરો પૂરા કર્યા બાદ રેન્જમાં પણ કોન્ફરન્સનું આયોજન કરવામાં થઈ શકે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં દરેક કમિશનરેટ શહેરમાં દર મહિને તેઓ જશે અને મીટિંગનું આયોજન કરશે. ત્યારે આ મહિનાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું છે.